આપણું સેણાનું શાક જો એકદમ સરસ બની ગયું છે. તો ઢીંગો આપણો સરસ મજાનો હોઈ ગયો છે. ગોલિયામાં નિશાળથી છૂટી ગયો પાણીપુરી લેતા આવશે. તો જય માતાજી, સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં. તો જો બધું કામ પતી ગયું છે અને ઢીંગાને પણ આપણે નવરાઈને કમ્પ્લીટ સરસ તૈયાર કરી દીધો છે. શું કરે ઢીંગો મારો? નખરંગબેન શીશી રમે છે. મેં એને જો સરસ પગમાં નખ રંગી દીધા છે. જો નાના નાના પગ કેવા મસ્ત લાગે રંગવી એટલે. હું તો મસ્ત ઢીંગાને રોજ તૈયાર કરી દઉં. મને છે ને આમ તો નાની નાની છોકરીઓને તૈયાર કરવું પહેલેથી જ ગમે છે. તો હું મારા ઢીંગાને રોજ સરસ તૈયાર કરી દઉં. કા ઢીંગા? અને આપણે રસોઈ પણ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. તો ધીરે ધીરે પ્રવેશ કરશું આપણે રસોડામાં. અને જો અહીંયા આંધણ મૂકી દીધું છે. આજે આપણે બનાવવાનું છે દેશી સેણાનું શાક. ગરમ પાણી મૂક્યું છે. તો કેટલા દિવસથી સેણાનું શાક બનાવી, તો મને થયું એટલે સેણાનું શાક અને કોરા ભાત હોય ને એટલે મજા આવે. તો હવે ક્યારે બફાશે તો ફટાફટ હું એને આંધણ મૂક્યું છે. હવે એને બાફવા મૂકી દઉં, પછી બનાવી નાખું ભાત. તો તમે કન્ટિન્યુ જોયા કરજો અમારો બ્લોગ. એને આપણા સરસ જો બફાઈ ગયા છે અને આપણે ગ્રેવી પણ આની પા સરસ થઈ ગઈ છે. ડુંગળી ટમેટા આદુ લસણ ને બધું ખાંડી નાખ્યું છે. ટમેટા છે એટલે સારું ખાટું મીઠું લાગે. આપણે લોટ પણ બાંધી દીધો છે અને આપણે ભાત પણ થઈ ગયા છે. મેં અધર મૂક્યા છે કારણ કે મારો ઢીંગો રહ્યો ને એ વેરી નાખે છે. એટલે આપણા ભાત પણ થઈ ગયા છે ને અહીં પર બહુ તોફાન કરે છે. રમકડા આપું ને તો એઠે ઘા કરી દે. ઘડીક થઈને આપણે દેવાના ને મૂકવાના. તોફાન કરતી. તો ઢીંગો મારો રહ્યો ને રમકડા ઘા કરે છે ને મૂકે છે. શેટી ને શેટી બે રાખું ને તો હેઠી ન ઉતરે. હેઠી ઉતારું ને તો રસોડામાં બધું વેરી નાખે છે. એટલે હું એને શેટી ને શેટી બેહાઈ રાખું તો આપણી રસોઈ હજુ બને છે. તો આપણું સેણાનું શાક જો એકદમ સરસ બની ગયું છે. મારે કોરા ભાત ને એને ખાટી ડુંગળી હોય ને એવી લીંબુ નાખી એટલે મજા આવે. મારી માટે મેં જો થોડાક કોરા કાઢ્યા છે. સાહેબ જમવા બેઠા છે, ખાવું કે ન ખાવું વિચારે છે. એમને તબિયતમાં હજી બહુ ફેર પડ્યો નથી, પણ તોય કે હું થોડુંક ખાઈ લઉં. ઢીંગો મારો ટબુડી ખખડાવે છે. એ તારે ખાવા નથી? એનો ખવાય હાલ ના ઈ રેવા દે. એમ તો ઈન હાટું કાઢ્યા હતા કોરા છે. હાલે ખવડાવતી બહુ ન ખાવાને પેટમાં દુખશે. તો ચાલો અમે સેણાનું શાક ભાત ને એવું જમી લઈએ. તમે પણ બધા જમી લો. તો ઢીંગો આપણો સરસ મજાનો હોઈ ગયો છે. થોડુંક ખાધું, થોડુંક વેર્યું. હોઈતી હોય તો એવી શાંત લાગે ને. તો ચાલો ઢીંગો પણ સૂઈ ગયો છે. થોડીક વાર આરામ કરી લઉં. થોડોક આપણે આરામ કરી લીધો અને પાછું કામ ચાલુ કરી દીધું. તો જો ગોલિયામાં નિશાળથી છૂટી ગયો પાણીપુરી લેતા આવશે. હા બધા પાણીપુરી ખાય. ઢીંગો પણ મારો જો પાણીપુરી ખાય. કા ઢીંગા? આપણે શાકભાજી લઈ આવ્યા છીએ. ભીંડો સારો હતો તો આપણે ભીંડાનું શાક બનાવવાનું છે. ધોઈને કપડામાં મૂક્યો હશે. બીજું કામ કરવી, લસણ બસણ ફોલવી તા ભીંડો સુકાઈ જાય. પાણીપુરી ખાઈ છે મારે ગોલીને મારે ઢીંગો. અને દાદા જો મકાઈ ડોડા પણ લાવ્યા હતા. તો આને આપણે સાંજે શેકશું સાહેબ માટે. તો ચાલો તમને મારો નાનકડો બ્લોગ કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો મળશું આવા નવા બ્લોગ સાથે. જય માતાજી.